बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अली अल्लाह मदद फरमा अल-वाहिदुल क़हार अली अल्लाह मदद फरमा हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील ونعم المولى ونعم النصير حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير मुश्किल कुशा मेहरबान मदद फरमा आमीन। तो आज આપણે નવું ફરમાન શરૂ કરશું। આ ફરમાન છે ડિસેમ્બર 16, 1919 નો મુંબઈના અંદર ઇમામે કરેલો। હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં મેં મહેમાનીમાં ફરમાવ્યું કે મોમિનો સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। જે અસલ પાયો મૌલાનો લશ્કર છે જે તમે છો અને પોતાના દિલમાં ચોકસી કરો કે તમો અમારી હુઝુરમાં આવો છો ત્યારે એમ જણાય છે કે તમોએ અમારી બૈયત કબૂલ કરી। ફરમાવ્યું કે પાછળથી એવું કામ ન થાય કે તમો બૈયત તોડી નાખો અને ખરાબ રસ્તો પકડો। તમે એવા સાચા થાઓ મિસાલ ફિરિશ્તા જેવા થાઓ। અમો એવું ખ્યાલ નથી કરતા જે 1, 2, 10, 20, 50 અમે તો એમ માંગીએ છીએ કે તમારામાંથી 200 માણસો ફિરિશ્તા જેવા થાય। હમણાં અમો જોઈએ છીએ કે તમારી ફરમાવ્યું કે તમારામાં નૂર પ્રગટ નથી થતો તે અમારી તકસીર નથી। તેમાં તમો ખરાબ રસ્તા પર ચાલો છો અને જે કામ કરવું જોઈએ તે કામ કરશો નહીં તો રોશની થશે નહીં। જ્યારે એવા કામ પર બેસો ત્યારે એવું દિલ જોઈએ કે તલવારથી મારી નાખે તો પણ ખબર ના પડે। ઈ કામ પર બેસવું જોઈએ ત્યારે બહારનો ખ્યાલ કાંઈ પણ થવો ન જોઈએ। કામમાં બેઠા હો ત્યાં માણસો આવતા હોય અવાજ થતો હોય બોલતા હોય તો પણ કોઈને ના સાંભળો। મિસાલ માણસનો મુર્દો હોય એ પ્રમાણે જોઈએ। ફરમાવ્યું કે દિવસના 24 કલાક છે તેમાં 2 કલાક પેલી દુનિયામાં હો બાકી 22 કલાક આ દુનિયામાં હો। ખાના વધારે ફરમાવ્યું કે તમે અહીં ભેળા થયા છો તેથી અમો ઘણા ખુશી થયા છીએ। તમો દરજો ચડતા જવો ફરિશ્તાના દરજે ચડી જાઓ। જ્યાં સુધી આ દુનિયામાં હયાત છો ત્યાં સુધી ફરિશ્તા જેવા રહો। મરી ગયા પછી ફરિશ્તા કરતા પણ ઉપર જવું। મોટા કામવાળાઓની દસ્તબોસી કબૂલ ફરમાવીએ છીએ। શૈતાનની બાજી ન ખાઓ। શૈતાન 1000 તરહના છે તેથી તમોને બાજી ખાવી ન જોઈએ। ઇન્સાનને શૈતાન 1000 તરહની બાજી આપે છે પણ જે દિલના સાચા છે તે બાજીમાં નહીં આવતા। ખાના વધારે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। તો અમુક ફ્રેન્ડ્સને એવું લાગશે કે આ ફરમાન તો આપણે વાંચ્યું છે એકચ્યુઅલી આપણે વાંચ્યું હતું પણ આપણી રેકોર્ડિંગ નહોતી થઈ હતી તો અને ફ્રેન્ડ્સ બી દિવસે બહુ ઓછા હતા કેમ કે ચાંદરાતનો મારા ખ્યાલથી દિવસ હતો તો અમુક ફ્રેન્ડ્સને એવું લાગશે કે આપણે આ ડિસ્કસ કરેલો છે। તો આ ફરમાનના અંદર ઇમામ ફરમાવે છે કે જે અસલ પાયો મૌલાના લશ્કર છે તે તમે છો।
તો આપણે આ ચીજ સમજીએ છીએ કે ઇમામ એક બાદશાહ છે. બાદશાહની જે આર્મી હોય ને એ આર્મી જ બાદશાહનું તખત છે ને એ સંભાળીને રાખે. અગર બાદશાહ પાસે ક્યારે આર્મી ન હોય ને તો કોઈ બી બીજી કોમ આવીને હુમલો કરે અને એના ઉપર કાબુ કરી લે, કન્ટ્રીને કબજો કરી લે. આ એક દુનિયાની મિસાલ છે. તો ઇમામજી છે ને આ મિસાલના શબ્દોથી આપણે સમજાવે છે, કેમ કે ઇમામે આપણે હંમેશા લશ્કર બોલાવ્યું છે. લશ્કરનો જે ટાઇટલ છે કેને આપેલો છે? જે લોકો બેતુલ ખ્યાલમાં દાખલ થાય છે, જે લોકો એમ કહે છે કે અમને આ કુરબાની આપવી છે, અમે જે છે એવા મર્દે મુજાહિદ છીએ કે ઇમામ અમે જે છે તારા લશ્કર બનશું. તો ઇમામ ફરમાવે છે કે તમે જ્યારે મારા લશ્કર છો તો તમે જે છો મારો અસલ પાયો છો. તો આપણે ખબર છે ને કે જ્યારે આપણે પોતાના કન્ટ્રીના જ અંદર આપણે કોઈ જોઈએ આર્મી છે કે નેવી છે, એ લોકો કોન્સ્ટન્ટલી પોતે ટ્રેનિંગમાં હોય, મહેનત કરતા હોય અને પોતાને જે છે એ હંમેશા ચુસ્ત રાખે કે ખુદા ના કરે કન્ટ્રી પર કાંઈક તકલીફ આવી, કોઈ હુમલો કરે દુશ્મન, તો તરત એ લોકો તૈયાર હોય. તો આપણી જે મિસાલ છે, આપણે ઇમામના એ લશ્કર છે. તો આપણે ક્યારે ટ્રેનિંગ કરતા હોઈએ અને આપણે ક્યારે કન્ટ્રીની હિફાજત કરતા હોઈએ? આપણે જે ટ્રેનિંગ લેતા હોય ને એ આખા દિવસના અંદર જે 23 કલાક છે એ આપણા ટ્રેનિંગનો ટાઈમ છે. શું ટ્રેનિંગ છે આપણી? સૌથી પહેલે જે બહુ મોટી ચીજ છે કે પોતાને હંમેશા ઇમામની યાદગીરીમાં રાખવો. પણ યાદગીરીનું કામ થઈ નથી શકતું જેના દિલના અંદર બુગઝ, કીના, હસદ, ગુસ્સો આ બધી બીમારીઓ છે. તો જ્યાં સુધી આ બીમારીઓ છે ને, ઇમામનું નામ નથી રહી શકતું દિલના અંદર, એ ભૂલાઈ જશે. કેમ કે ઇમામનું નામ આટલો પાક અને પાકીઝા છે. અને અગર આપણે પોતાની જે જીભથી આપણે ખરાબ શબ્દ બોલતા હોઈએ કે ગુસ્સો કરતા હોઈએ કે મગજના અંદર ખરાબ ખ્યાલાત રાખતા હોઈએ, કોઈને જજ કરતા હોઈએ, આ બધા ગંદા કામ, ખરાબ કામ. ઇમામનું જે નામ છે એ પાક અને નુરાની છે. એ જીવના અંદર ઇમામનું નામ ન રહે, ઘડી ઘડી ભૂલાઈ જાય, ઘડી ઘડી ભૂલાઈ જાય. તો પહેલે આપણે જ્યારે કોઈ બી દુનિયાના અંદર આપણે કોઈને ઇન્વાઇટ કરીએ પોતાના ઘરના અંદર કે બીજા માણસો જોવા આવશે, ઘરના અંદર બી વિઝિટ કરે, ચાય પીવા આવે, તો પહેલી ચીજ આપણા દિમાગમાં શું આવશે? અરે ઘર મારું સાફ છે કે નહીં? બીજા આવશે તો જોશે તો શું કહેશે? તો સૌથી પહેલે જ્યારે આપણે ઇમામના નૂરને દાવત આપીએ કે મોલા મારા ઘેરના અંદર આવો ને, અને ઘરના અંદર એટલી ગંદગી હોય, કેવી રીતે ચલાય? ન થઈ શકે ને, થઈ જ નથી શકતું. તો અગર આપણા દિલના અંદર આ બધી બીમારીઓ છે તો પહેલે તો આ બીમારીઓનો ઇલાજ કરવો પડશે. ભલે ને આપણે લશ્કર બની ગયા, આપણે ઇસ્મે આઝમ લઈ દીધું, પણ ધ્યાન ભેરો થતો જ નથી. ધ્યાન ભેરો જ થાય છે, ધ્યાન લાગતું જ નથી, ધ્યાન બરાબર ટકતો જ નથી. એનો મકસદ, એની માના, એની વજહ એ છે કે ખૂબ બીમારીઓ છે ઘરના અંદર, માખી ને મચ્છર ને ગંદગી છે. એ ઘર ક્યારે બી ઇમામના શાન એના લાયક નથી. તો આપણે ઇમામના લશ્કર છે તો 23 કલાક આપણે પોતાને આવી ગંદી ચીજોથી બચાવવાનું અને પછી એવી આદત કરવાની કે zikr વધારેથી વધારે થાય, ઇમામનું નામ વધારેથી વધારે થાય, અલગ અલગ રીતે. જો અગર દિવસના આપણે એમ કહીએ, આપણી ફિઝિકલ લાઈફની મિસાલ લઈએ, આપણે હું કહું કે ભાઈ મને છે ને દાળ બહુ પસંદ છે, તો મને કોઈ ફ્રેન્ડ હોય ને મને કે તને પસંદ છે દાળ, તો તને હું આજ દાળ ખરાવું, પછી કાલ બી તને દાળ ખરાવું, પરમદી બી દાળ ખરાવું, આખો હફતો મને દાળ ખરાવે કે મહિનો દાળ ખરાવે, તો શું થશે? પછી દાળ તો ભાવતી જ નથી ભાઈ. એક મિસાલ છે. તો ઇન્સાનના અંદર કેમ કે એક રુઝાન છે આપણા નેચરના અંદર કે આપણે અમુક ચેન્જ જોતા હોઈએ. આપણા નેચરના અંદર છે કે અમુક ચેન્જ કરીએ ને, ફર્નિચર આમ કરો પછી આમ કરો તો થોડો મજા આવે. એક ઇન્સાનના નેચરના અંદર છે. તો એક મોમિન જે હોય છે ને એ નેચરને સમજે છે, આ ચીજને સમજે છે. તો એ સમજીને પોતાના નેચરને હિસાબે એ કામ કરે છે. જો આપણે દુનિયાના અંદર બી જોઈએ, આપણા આઉટસાઇડ વર્લ્ડના અંદર, યુનિવર્સના અંદર ક્યારેક વિન્ટર છે તો ક્યારેક સમર છે તો ક્યારેક ફોલ છે, ચેન્જ આવતો જ રહે છે. તો ચેન્જ જે છે ને એ પરમેનન્ટ છે. તો મોમિન જ્યારે આ ચીજને સમજે છે ને તો શું કરે છે? 23 કલાકને યાદગીરીમાં રાખે તો ચલો ઠીક છે, 3 વખતની દુઆ જમાતખાનો તો થઈ ગયો આપણો, એ આપણે યાદગીરીમાં રહ્યા. એના પછી ક્યારેક ઇલ્મ ક્લાસીસની અટેન્ડ કર્યું, ક્યારેક પોતે તસબીહ કાઢવા બેઠા, ક્યારેક પોતે કાનમાં કાંઈક લેક્ચર સાંભળ્યો,
કે પછી પોતે ચોપડી ઉપાડીને વાંચ્યું, અલગ અલગ રીતે પોતાને વેરાયટી ઓફ વેઝ ના અંદર પોતે બિઝી રાખ્યું કે હું zikr માનું. zikરના ઘણા બધા તરીકા છે. તો જ્યારે આપણે પોતાને લશ્કર બનાવવા ચાહીએ છીએ તો આપણે અલગ અલગ તરીકાથી પોતાના મગજને, પોતાના ખ્યાલને એ ચીજના અંદર બાંધીને રાખવાનું કે આપણે લશ્કર બનવાના કાબિલ હોય. કેમ કે જે લોકો સાચા લશ્કર છે ને, જે સહી માનોના અંદર ઇમામ કહે છે જે અસલ પાયો મોલાનો લશ્કર છે, એ લોકો જ હકીકતના અંદર પાયો છે. અને જો પાયાની મિસાલ હોય, આપણે કોઈ ઘરના અંદર જોઈએ કે ભાઈ ઘરના આ ઘર છે ને ફાઉન્ડેશન બહુ મજબૂત છે, તો ફાઉન્ડેશન આપણે જોઈ શકીએ છીએ, પાયો દેખાશે નહીં, કેમ કે પાયો જે છે એ છુપાયેલો હોય છે. હંમેશા જે રૂટ્સ હોય છે એ છુપાયેલી હોય છે, દેખાતી નથી. તો આપણે જ્યારે ઇમામના લશ્કર બનીએ તો આપણે પોતાના અંદર એટલી સફાઈ રાખવાની અને એટલી નમ્રતા અને એટલી મજબૂતી પોતાના ખ્યાલના અંદર એના નામના સાથે અને એવી રીતે દુનિયાના અંદર રહેવું કે કોઈને ખબર બી ન પડે. પણ આપણે જ્યારે ઇબાદત કરતા હોઈએ ને, જ્યારે આપણે ઇમામની દોરવણીમાં રહીને ઇમામની ફરમાનબરદારી કરતા હોઈએ તો ઇમામ ફરમાવે છે કે જે અસલ પાયો મોલાનો લશ્કર છે. તો પછી સહી માનવમાં આપણે કહીએ કે આપણે એ છીએ જેને ઇમામ લશ્કર બોલાવે છે, કે આપણે એ છીએ કે દીનનો જે પાયો છે એ એવા મોમિનના ઉપર આધાર કરેલા છે. કેમ કે આ એવા મોમિન છે જે લોકો પોતે પોતાના મરજીથી કીધું કે મોલા અમે આ કુરબાની દેવા તૈયાર છીએ, અમે તારો લશ્કર બનવું છે. તો મોલા ફરમાવે છે કે એ તમે છો અને પોતાના દિલમાં ચોકસી કરો. તમો અમારા હુઝુરમાં આવો છો ત્યારે એમ જણાય છે કે તમોએ અમારી બૈયત કબૂલ કરી. હવે અહીંયા આપણે રોકીને વિચાર કરીએ કે આપણે તો સમજતા હતા કે જ્યારે બચ્ચો પેદા થાય અને મા બાપ બચ્ચાને લઈને જાય અને મુખી કે મુખિયાણી જ્યારે મા બાપ બચ્ચાને લઈને જાય એ લોકોના પાસે, તો એ લોકોની બૈયત જે છે એ બચ્ચાઓની કબૂલ થાય, ઇમામ કબૂલ કરે અને એ બચ્ચો ઇસ્માઈલી થઈ જાય. આ ફરમાનના અંદર ઇમામ ફરમાવે છે કે જ્યારે તમે બેતુલ ખ્યાલમાં આવો છો, લશ્કર બનો છો, પોતાના મગજને ચોકસી કરો છો, તમે જ્યારે ઇમામ પાસે બેતુલ ખ્યાલમાં આવો છો તો એવું થયું કે તમોએ અમારી બૈયત કબૂલ કરી. તો પછી આ બૈયત ને ઓલી બૈયતનો ફરક શું હતો? જ્યારે એક બચ્ચો પેદા થાય છે એને અક્કલ બી નથી હોતી, એને સમજ બી નથી હોતી, કેમ કે ઇસ્માઇલી ઘરમાં પેદા થયો તો મા બાપ લઈ ગયા અને મા બાપે ઓન ધ બિહાફ ઓફ ધ ચાઇલ્ડ કહી દીધું કે ઠીક છે આ ઇસ્માઇલી છે. પણ બચ્ચાને તો કાંઈ ખબર નથી. જ્યારે આપણે મોટા થઈને પોતે પોતાની મરજીથી બેતુલ ખ્યાલમાં દાખલ થઈએ ત્યારે એકચ્યુઅલી આપણે પોતાની મરજીથી એ બૈયતને અગેન રિન્યુ કરીએ આપણે. અને ઇમામ ફરમાવે છે કે તમોએ અમારી બૈયત કબૂલ કરી. ઇમામ તો આપણે ઇમામ છે, પણ આપણે પોતાની મરજીથી આગળ આવીને કીધું જી ખુદાબેન મારી ગરદન જે છે એ તારા નામ ઉપર છે, મારી ગરદનમાં જે પટ્ટો છે એ તારા ફરમાનનો છે. એવી રીતે આપણે ઇમામના ફરમાન બરદાર થયા. ફરમાવ્યું કે પછીથી એવો કામ ન થાય કે તમો બૈયત તોડી નાખો. ઇમામ તરત જ ભલામણ આપે છે કે જો પછી તમે એમ નહીં કરતા કે ભૂલી જાઓ, પાછું તમે ખરાબ કામ કરો અને પોતાની જે પ્રોમિસ છે એને તમે ભૂલી નાખો, જે કોન્ટ્રાક્ટ આપણે ઇમામ સાથે કર્યો કે મોલા અમે તારી બૈયતમાં આવીએ છીએ, તારી ઇબાદત કરશું, તારા ફરમાન માનશું, એના બદલામાં મોલા તું અમને અસલમાં વાસલ કરજે. કેમ કે મોલા અલીનો જે માજીઝો છે એ શું છે કે જ્યાંથી આપણે આવ્યા છીએ ત્યાં આપણે પુગાડ્યા અસલના અંદર. તો જ્યારે આપણે બૈયત તોડી નાખીએ તો ઇમામ ફરમાવે છે તો ગલત થઈ જશે, ખરાબ થઈ જશે. તો જ્યારે આપણે પોતાનો પ્રોમિસ કીપ કરીએ તો એ બી પોતાનો પ્રોમિસ કીપ કરી શકે ને, કેમ કે જે કન્ડિશન્સ, જે ક્રાઇટેરિયા છે જ્યાં સુધી આપણે પૂરા નથી કરતા એ કેવી રીતે આપણા ઉપર રહેમતની બારિશ કેવી રીતે વરસાવે. તો એક તરફ કોઈ આપણે એમ ક્વેશ્ચન કરી શકે છે અહીંયા કે ભાઈ ઇમામ તો રહેમાન છે તો એ આપણા પર રહેમ નહીં કરે. તો એની મિસાલ આપણે એવી રીતે સમજવાની ને કે જો વરસાદ તો બધા પર પડે છે, પણ જ્યારે કોન્ક્રીટ ઉપર પડે છે તો કાંઈ ફાયદો નથી થતો, પણ જ્યાં ફિલ્ડમાં પડે છે તો કેટલો ફાયદો થાય છે. તો મકસદ એ કે જ્યાં સુધી જમીન યાની કે મોમિન પોતે તૈયાર નથી તો ઇમામની નવાઝિશ આવે બી ને તો એ પાછી પલટી જાય. કોઈ મહેમાન ઘરના અંદર આવે ને ઘરના દરવાજા પર જ મક્ખી હોય ને ગંધાતી વાસ આવતી હોય
તો મહેમાન કહેશે નહીં અહીંયા મજા નહીં, ચાલ્યા જાય છે. તો સેમ એક્ઝામ્પલને આપણે લઈને કે આપણા અંદર આટલા ગુના હોય, એટલી નાપાકી હોય, તો એ કેવી રીતે ઇમામની નવાઝિશ આવે, કેવી રીતે એનો નૂર પ્રગટ થાય આપણા દિલના અંદર. તો આ જે ચીજ છે આપણે સમજીએ છીએ. તો ઇમામ આપણે ભલામણ આપે છે કે પછીથી એવું કામ ના થાય કે તમે બૈયત તોડી નાખો અને ખરાબ રસ્તો પકડો. જો ઇમામ આપણે સમજાવે છે ખરાબ રસ્તો નહીં પકડતા, ઇમામને આપણી ચિંતા છે, આપણી ફિકર છે, એટલે એ સમજાવે છે આપણે તમે એવા સાચા થાઓ, મિસાલ ફિરિશ્તા જેવા થાઓ. કેવા થાઓ? ફિરિશ્તા જેવા થાઓ. ઇમામ ફરમાવે છે આપણે જિંદગીના અંદર આપણે ફિરિશ્તા જેવા થવાનું છે. અમો એવો ખ્યાલ નથી કરતા જે 1, 2, 10, 20, 50. અમે તો એમ માંગે છીએ કે તમારામાંથી 200 માણસો ફિરિશ્તા જેવા થાય. તો ઇમામની કેવી ખ્વાહિશ છે કે અમુકને, 1, 2 નહીં, ઘણા બધા જોઈએ. તો જ્યારે ઇમામની આવી ચાહના હોય તો આપણે શું લાગે છે કે ઇમામની દુઆશીષ આપણા સાથે નથી, એ આપણે ચાહતું નથી, એ આપણા રસ્તાની જે મુશ્કેલાત છે એ આસાન નથી કરતો, એ તો કરે છે. પણ રિમેમ્બર કે આપણા પાસે આપણી ફ્રી વિલ છે અને એનાથી આપણે કેટલો ફેસલો કરીને, કેટલી મહેનત લઈને પોતે આગળ વધીએ છીએ, અને જે ભોગ દેવાનું છે ને, જે રિયાઝત કરવાની છે, જે પ્રેક્ટિસ કરવાની છે, જે મહેનત આપણે લેવાની છે દુનિયાને મૂકીને, જે આપણે કરશું તો ઇમામની રહેમત 100% આપણા ઉપર આવશે. એમાં કોઈ શક જ નથી. એ રહેમાન છે, એ રહીમ છે, અને પોતે કહે છે કે 2, 4 નહીં, 200 માણસો. જ્યારે ઇમામ એમ ફરમાવે છે ને, તો આપણે યકીન હોવું જોઈએ કે ઇમામનું ફરમાન જે છે એ થઈ જાય છે. આપણા માટે આ પોટેન્શિયલ એકચ્યુઅલ થઈ જાય છે. પણ વાર ક્યાંથી થાય છે? આપણા તરફથી થાય છે. જ્યારે આપણે પોતે આગળ નથી વધતા તો એ દુઆ આપણા પર અસર નથી કરતી. જેની મિસાલ કે ઘરના અંદર વાસ આવતી હોય તો કોઈ મહેમાન નહીં આવશે. સીધી વાત છે ને. તો આપણે આ વાતને સમજીએ છીએ કે આ આપણા ઉપર આધાર રાખે છે કે જે આપણે મહેનત લેવાની છે એ આપણું જ કામ છે. પછી ઇમામ ફરમાવે છે કે હમણાં અમો જોઈએ છીએ કે તમારી મોહબ્બત ઘણી છે. શુક્ર મોલા, રાઈટ, કે મોલા જોવે છે કે તમારી મોહબ્બત ઘણી છે, એવી રીતે ચોકસી કરો. તો ઇમામ આપણે ફરમાવે છે કે જો તમે અગર ઇમામની મોહબ્બત દિલમાં રાખો છો તો બહુ સારી વાત છે. કેમ કે જ્યારે આપણે કોઈથી મોહબ્બત હોય ને તો મોહબ્બતનો અંદર બહુ પાવર છે, બહુ શક્તિ છે. આપણે હંમેશા પોતાના દિલના અંદર ઇમામની મોહબ્બતના ખ્યાલાત ભરીને રાખવાના. કેમ કે જેનાથી આપણે મોહબ્બત થઈ એની આપણે સેવા બી કરીએ, એની આપણે સંભાળ બી કરીએ, અને જે નૂરનું નામ એ આપણે આપેલો છે ઇમામ, આપણા પાસે એ શબ્દના સુરતમાં, ઇસ્મે આઝમની સુરતમાં આવી ગયું છે. એ નામને આપણે કેટલું ચાહશું ને કેટલું પ્યાર કરશું ને કેટલી સંભાળથી રાખશું. કેમ કે આપણે ઇમામને પ્યાર કરીએ છીએ, આપણે ઇમામને આશિક છીએ, અને વધતા જ આવવું છે આપણી આશિકીના અંદર. તો પછી ફરમાવે છે એવી રીતે ચોકસી કરો જેવો હિંમત કરે છે તે દરજે પહોંચે છે. આ છે કી ફેક્ટર કે જો મોહબ્બત કરે અને મહેનત ન કરે, વાત બનશે ને. તો ઇમામ ફરમાવે છે કે જો મોહબ્બત છે એ સારી વાત છે, મોહબ્બત દિલમાં રાખો, પણ હિંમત બી કરો. તો હિંમતનો મતલબ અહીંયા શું છે? આપણા અંદર દિલ છે, આપણા દિલના અંદર જે મોહબ્બત છે, આપણા દિલના અંદર જે ચાહના છે કે મને ઇમામથી કરીબ થવું છે, અને જ્યારે આપણે ઇલ્મ ગિનાની મહેફિલમાં બેસી અને આપણે સમજીએ કે ભાઈ મને તો ઇલ્મ બી લેવું પડશે. તો એક મિસાલ છે, મને તો કાંઈ આવડતું નથી. એક જમાનો થઈ ગયો કે હું એ ઇલ્મ ગિનાનને કંઈક સમજ્યો હોય, કોઈ ચોપડી હાથમાં ઉપાડી હોય તો મારાથી તો આ થશે જ નહીં, આ તો બહુ મને મુશ્કેલ લાગે છે. તો આવા વિચાર આવે ને, આ વિચાર શૈતાનના તરફથી છે. આ વિચાર બધા શૈતાનના તરફથી. આપણને શું કરવું છે? હિંમત. જો હું મારા ટાઈમની કુરબાની દઈશ તો એ મને પોતે જ શીખાડશે, મને પોતે જ સમજાવશે, મને મહેનત કરવાની છે. અને જે ચીજ મને ઇલ્મની મહેફિલમાં સમજ આવે છે કે મને જેટલી બી રિયાઝત કરવી છે, મને જેટલી બી મહેનત કરવી છે, હું લઈશ પોતાનો, હું મહેનત કરીશ. અને ઇમામનો હિસાબ કિતાબ છે ને બહુ જ સ્ટ્રેન્જ છે. ઇમામ શું કહે છે? 1 का सवा लाख. તો કેટલી અજીબ વાત છે કે આપણે કોઈ ચીજ એક વખત કરી આપણે બેનિફિટ 1.25 લાખ નો મળે. તો આપણે તો સ્માર્ટ છીએ ને, ખોજા છીએ, આપણે તો હિસાબ કિતાબ આવડે છે, તો આપણે ચૂકશું નહીં. 1નો 1.25 લાખનો હિસાબ આપણે જોઈએ છીએ તો આપણે વધારે ને વધારે કરશું. કેમ કે જ્યારે વધારે ને વધારે કરશું, મલ્ટીપ્લાઇડ થતો જાય
તો આપણું જે કામ છે, આપણો રસ્તો છે, બહુ ટૂંકો થતો જશે. શું જરૂર છે એના માટે? હિંમત કરો. દિલમાં ખોફ નહીં રાખો, હિંમત કરો. જે તે જગ્યા પર પહોંચો. કેમ કે આ જે જર્ની છે એ દરજાત ઉપર છે. આ જે જર્ની છે એ દરજાત ઉપર છે અને આપણે એ દરજા ચડવાના જ છે. કુરાનના અંદર ખુદા ફરમાવે છે કે હું છે ને એ દરજાતનો માલિક છું. રફીઉ દરજાત ઝુલ અર્શ. અર્શ કહેવાય એનું તખત. તો ઇમામનો જે અર્શ છે, ઇમામની જે બેસવાની જગા છે, જે તખત છે, એ મોમિનના દિલના અંદર છે. કોઈ આસમાન ઉપર નથી, મોમિનના દિલના અંદર છે. તો જ્યારે ખુદા કુરાનમાં ફરમાવે છે કે હું એ દરજાતના સીડીનો માલિક છું, જે તખત તક ઉગે છે, મતલબ જે નૂર છે ઇમામના અંદર, એ જ નૂર જે છે એ સીડીનો માલિક છે અને એ આપણે દુઆશીષ આપે છે, સમજાવે છે બી કે હિંમત કરો. તમે હિંમત કરશો તો દરજે ચડશો. તો આપણે રસ્તો મોલાએ બહુ સારી રીતે, બહુ જ આસાન તરીકાથી સમજાવી નાખ્યું છે. પછી કેમ આપણે ડરીએ છીએ? કેમ આપણે કચાસમાં રહીએ છીએ? ઇમામ ફરમાવે છે પછી એવો ખ્યાલ ના કરો કે નથી પહોંચતા. એવો ખ્યાલ જ નથી કરવાના. જો એવા જ્યારે ખ્યાલ આવે ને કે મારાથી કેમ થશે, આ બધું કેમ મુશ્કેલ છે, એ બધા ખ્યાલ બધાને આવે છે અને શૈતાન દે છે. શૈતાનની બાજી ચાલુ જ હોય છે. તો આપણે એ દિમાગમાં વિચાર કરીને રાખવું પડશે કે જેવી નેગેટિવ થોટ્સ આવે છે ને, શૈતાન કહેશે તમે તો કરી જ નથી શકતા, તમને તો આમ નથી આવડતું. અને પછી એની ગેમ વધારે ડિફિકલ્ટ કેમ થતી જાય કે જો ફલાણાને તો કેટલું આવડે છે, ફલાણું તો કેટલું કરી જાય છે. તો આપણે જ્યારે એવા ઇમોશન્સ ને એવી થોટ્સ અંદર રહીએ ને, તો શું શૈતાન પછી હસતો હોય જોર જોરથી. કેમ કે આપણે વિચાર લાગી ગયા અને આપણે પડતા ગયા, આપણી હિંમત તૂટતી ગઈ અને આપણે દિલના અંદર દુખી અને કમજોર થતા ગયા અને હસતો હોય. કેમ? કબજો કરી લીધો. તો આપણે તરત જ zikરથી એને એ વિચારને તોડી નાખવાનું છે. તરત એના નામ લેવાનું છે. જી નામ દિલમાં આવે છે, ઘણા નામ છે એના, બધા નામ જી તમારા દિલમાં આવે, ઇસ્મે આઝમ તો ઇસ્મે આઝમ નામ લેવાનું છે અને મગજને સાથ રાખવાનું છે. જ્યારે આપણા ખ્યાલ એ નામના સાથે પરેલા હોય ને, જ્યારે મગજની કનેક્શન બંધેલો હોય ને, તો zikર આસાન થાય છે. કેમ કે જીભયા જિકરનો તો કોઈ અહેમિયત જ નથી. પણ જ્યારે આવા વિચાર આવતો હોય ને, તો એનો આસાન તરીકો શું છે કે જોર જોરથી આપણે zikર કરીએ, યા અલી યા મોહમ્મદ. પોતાની જીભથી જોરથી zikર કર્યો કે કાન સાંભળે. તો કાનના અંદરથી જે શૈતાન બકબક કરે છે ને, એને આપણે સાંભળી નહીં શકશું. કેમ કે જે મોઢાથી આપણે શબ્દ કહીએ છીએ એ જ શબ્દ સંભળાશે. તો આપણું ધ્યાન જે એ શૈતાનની વાતોમાં હતો એથી હટી જશે. તો એવી રીતે આપણે પોતાને બહુ સ્માર્ટ લશ્કર બનાવવાનું છે અને સમજતા જવાનું છે કે મને કઈ બાજુથી મારી તલવાર હલાવી છે કે હું શૈતાનને મારી નાખું. કેમ કે ટ્રેનિંગ શું છે? ટ્રેનિંગ જ્યારે લશ્કરની જે આર્મી હોય એ લોકોને શીખવવામાં આવે કે જો શૈતાન આમ સામેવાળો આમ વાર કરે તો આમ કર. તો આપણે આ બધા વાર શીખવાના છે કે કેવી બાજી મને શૈતાન આપે છે અને એનું તોડ હું શું કરું કે મારા મગજ જે છે એ નામના સાથે બંધાઈ જાય. તો એવી રીતે પોતાના અંદર, પોતાની પ્રેક્ટિસના, પોતાના ધ્યાનના અંદર રહેવાનું કે મને કેવી રીતે ટ્રેક કરે છે, એને આઈડેન્ટિફાય કરવાનું, એને લર્ન કરવાનું અને નેક્સ્ટ ટાઈમ પછી એને નહીં પોતાના ઉપર વાર કરવા દેવાનું. તો આ એક પ્રેક્ટિસ છે જે મોમિને સાલિક બરાબર કરતો રહે છે. તો ઇમામ ફરમાવે છે કે અમે દુઆ કરીએ છીએ કે ઊંચે ચડો. આમીન મોલા. મિસાલ ફિરિશ્તાના દરજે પહોંચો. ઇમામની દુઆશીષ આપણા સાથે છે. આપણે લશ્કર છીએ, આપણા માટે આ બધું પોસિબલ છે. ઇમામની દુઆ આપણે સાથે છે અને ઇમામ કહે છે કે તમે ફિરિશ્તા જેવા થાવ અને ઊંચે ચડો. તો આપણા માટે આ બહુ જ મુમકિનાતમાંથી છે, બહુ જ પોસિબલ છે. આપણે શું કરવાનું છે? હિંમત કરવાની છે. બસ હિંમત કરવાની છે. તો ફિરિશ્તાની મિસાલ ઇમામ ફરમાવે છે કે આપણે જિંદગીના અંદર ફિરિશ્તા જેવા બની શકીએ છીએ. પછી કહે છે, ફરમાવ્યું કે તમારામાં નૂર પ્રગટ નથી થતો તે અમારી તકસીર નથી. આ લીટી વાંચીને મારા દિલના અંદર એવું લાગે છે ખંજર ખોપાય છે. કેમ કે આપણે કેટલી વખત કમ્પ્લેન કરતા હોઈએ ને કે મોલા મને નૂર નથી દેખાતું, મને આમ નહીં, મને આમ નહીં. કમ્પ્લેન કમ્પ્લેન કમ્પ્લેન. કમ્પ્લેનનું બીજું નામ ખબર છે શું છે? નાશુકરગુજારી. જ્યારે બી આપણે કમ્પ્લેન કરીને એનું બીજું નામ નાશુકરગુજારી છે. અને ઓફકોર્સ જ્યારે ઇલ્મ ગિનારની મહેફિલના અંદર એવા સવાલ થતો હોય કે ભાઈ મારું ધ્યાન નથી લાગતો, મને નૂર નથી દેખાતો,
આટલા વર્ષથી ઇબાદત કરીએ છીએ, આ બધાએ માફીના સાથે આ ફરમાનને પડવાની જરૂર છે. પાછી વાંચું છું. ફરમાવ્યું કે તમારામાં નૂર પ્રગટ નથી થતું, તે અમારી તકસીર નથી. કોઈ ક્વેશ્ચન આના બાદ આવી નથી શકતો આપણા અંદર, થઈ જ નથી શકતો આપણા અંદર. આપણા મોઢાથી આવા શબ્દ નીકળે જ કેમ કે મને કેમ નૂર નથી દેખાતો? આપણે ક્યારે પોતાની તપાસ કરી છે? આપણે સખત લફ્ઝ નથી બોલવા માંગતી, પણ આપણે truly we have to be ashamed of ourselves કે આપણે કેવી રીતે આવા ક્વેશ્ચન કરીએ, કેવી રીતે આપણે અંદર કેટલી નાશુકરી છે. તો ઇમામનો જે નામ, ઇમામનો જે ફરમાન, ઇમામની જે હિદાયત છે, જ્યાં સુધી આપણે નહીં એને સમજશું એ આપણા માટે કામ નહીં કરશે. અને એને બહુ સિમ્પ્લિફાઈડ એની મિસાલ એ જ લઈ લો કે ઘરના અંદર બહાર વાસ આવતી, ઘરના આગળ કચરો પડેલો હોય, માખી હોય, કોણ અંદર આવશે ભાઈ? કોણ અંદર આવશે? દુનિયાનો કોઈ બી માણસોને નહીં આવે. તો આપણે કેવી રીતે ઇમામને બોલાવવાની કરીએ છીએ અને પછી કમ્પ્લેન કરીએ છીએ, હું તો સવાર સાંજ જમાતખાને જાઉં, હું તો બરાબર ઇબાદત ચૂકું નહીં, પણ મને કાંઈ દેખાતું નથી. તમે ક્યારે એમ લીધો છે? ક્યારે એમથી સમજો છે કે શું શૈતાનની બાજી હોય છે? ક્યારે એમથી સમજ્યા છો કે રૂહાની બીમારી શું હોય છે? ક્યારે બીમારીને આઈડેન્ટિફાઈ કરીને ક્યારે તમે ટ્રીટમેન્ટ કરી છે કે નહીં? આ બધાય જવાબાત એમથી મળી શકે છે, પણ આપણે ક્યારે હિંમત કરી જ નથી અને કમ્પ્લેન કરતા હોય મોલાથી. તમે ખરાબ રસ્તા પર ચાલો છો અને જે કામ કરવું જોઈએ તે કામ કરશો નહીં તો રોશની થશે નહીં. સીધી સીધી વાત છે. આપણે પોતે ખરાબ કામ કરીએ અને પછી ઇમામને ઇલ્ઝામ ઠેરાવીએ કે મોલા દેખાતું નથી, ઇસ્મે આઝમ કામ નથી કરતો. આ કોઈ વાત છે? ઇમામના નામના અંદર કાંઈ કચાસ હોય, ઇમામના ફરમાનના અંદર કોઈ કચાસ હોય? આ બધી નાદાનીની વાતો છે. જ્યારે એવા કામ પર બેસો ત્યારે એવું દિલ જોઈએ કે તલવારથી મારી નાખે તો પણ ખબર ના પડે. બદનની વાત નથી કરી, દિલની વાત કરી છે કે દિલના અંદર શૈતાન કેટલી બાજીઓ નાખે પણ એ મોમિન સાલિકનું ધ્યાન નહીં ભટકશે. એ પોતાને ધ્યાનને પકડીને રાખશે. કેમ? કે એ હકીકી મોમિન છે. એ એમથી સમજી લીધું છે કે શું બાજી છે, કેવી રીતે ધ્યાન રાખવાનું છે, કેવી રીતે શૈતાન મને તપાસીને જોઈને મને મારા ઉપર હુમલો કરે છે. તો એ તલવાર લઈને બરાબર મજબૂતીથી, બરાબર ધ્યાનથી, ચોકસાઈથી તરત શૈતાનને મારી નાખશે. એ ક્યારેક કચાસમાં નહીં જશે. એ કામ પર બેસવું જોઈએ ત્યારે બહારનો ખ્યાલ કાંઈ પણ થવું ન જોઈએ. જો જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ અને ઇબાદતના અંદર આપણે ખ્યાલ આવતો હોય ને કે આમ છે ને તેમ છે, એની વજહ એક જ છે કે દિવસના અંદર આપણે યાદગીરીમાં નહોતા. દિવસના અંદર આપણે જે દિમાગના અંદર જે શૈતાન છે, આપણા અંદર જે નફ્સે અમારા છે, એને આપણે કંટ્રોલમાં નથી રાખ્યું. એ પોતાની હુકુમત હલાવી. જ્યારે 23 કલાક એ બાદશાહ હતો, એ હુકુમત ચલાવી, તો 24મો કલાક આપણે કહીએ કે નહીં, મને તો હવે ઇસ્મે આઝમના સાથે રહેવું છે. તો એમ તો થઈ નથી શકતો કે મેજોરિટી ઓફ ધ ટાઈમ એક બાદશાહ હુકુમત કરતો હોય એક કન્ટ્રી ઉપર અને અમુક ટાઈમ માટે કોઈ બીજો બાદશાહ આવીને બેસી જાય. નહીં થઈ શકે ને, થઈ જ નથી શકતો. એ જ બાદશાહ કંટ્રોલ કરશે. તો આપણા ઉપર છે કે આપણે કયા બાદશાહને આપણા માથા પર બેસાડીએ, કયા બાદશાહને આપણે અહેમિયત આપીએ, એની ઇજ્જત કરીએ, પોતાની નફ્સને કે ઇમામને. તો જ્યારે આપણે રાઈટ ચોઇસીસ કરીએ ને દિવસના અંદર હર લમ્હા પર, હર ટાઈમ ઉપર એનું નામ લઈએ, ઇમામ આપણી છે ને રિયાઝત, આપણી કુરબાની, આપણી ચાહના જોવે છે. અને રિમેમ્બર કે ઇમામ બહુ દયાળુ છે. જ્યારે એ જોઈએ છે ને કે પૂરી સચ્ચાઈથી આપણે એનું નામ લેવા ચાહીએ છીએ, ખોટ નથી, એને ફાયદો થશે જ અને થશે જ. 100% એમાં કોઈ ડાઉટ જ નથી. તો ઇમામ ફરમાવે છે કે જ્યારે એવા કામ પર બેસો ત્યારે એવું દિલ જોઈએ કે તલવારથી મારી નાખે તો પણ ખબર ન પડે. એ કામ પર બેસવું જોઈએ ત્યારે બહારનો ખ્યાલ કાંઈ પણ થવું ન જોઈએ. કામમાં બેઠા હો ત્યાં માણસો આવતા હોય, અવાજ થતો હોય, બોલતા હોય તો પણ કાંઈ ન સાંભળો. મિસાલ માણસનો મુર્દો હોય એ પ્રમાણે જોઈએ. તો આ એવું લાગે છે કે ઇમામ છે ને, આપણે જે વાત કરી છે એ ઇબાદતના ટાઈમની, જમાતખાનાના અંદરની વાત કરે છે.
અને આપણે એની મિસાલ લઈને આપણે વાત કરી હતી કે ક્યારેક જમાતખાનામાં બેઠા હોઈએ તો કોઈ મોડું આવે અને પછી એની ચાબી છન છન કરતી હોય, પાકીટ ખોલે ને બેસે ને પછી કોઈ હોય તો ખરાટા બી લેતા હોય, તો એ બધું આપણે અવાજ સંભળાતી હોય. તો આપણે આ અવાજ બોધર કરીને આપણે જોવા માંડશું કે કોણ અવાજ કરે છે, શું થઈ રહ્યું છે, કે આપણે પોતાના zikરના અંદર રહીશું. તો આપણે પોતાના ધ્યાનને પકડીને રાખવાનું છે કે જે બાજુમાં થતું આપણે કાંઈ એની ફિકર નહીં, પોતાના ધ્યાનમાં ઝાંકમાં રહેવાનું છે. પણ શું આની મતલબ આટલી જ છે? નહીં, અહીંયા તાવીલ છુપાયેલી છે. અને તાવીલ એ છે કે 2400 કલાક 23 કલાક જ્યારે આપણે ઇબાદતમાં નથી, દુનિયાના અંદર છીએ, એ ટાઈમ ઉપર બી આપણા દિલના અંદર આપણે કેવી આપણે ચોકસી રાખી છે. મિસાલના તौर પર આપણે ડ્રાઈવ કરતા હોય, જોબ પર જઈએ છીએ, કોઈ એકદમથી કાપે તો આપણું શું રિએક્શન થાય છે, આપણે કેવી રીતે શું કહીએ છીએ, આપણે ભાઈ જલ્દી હશે ને, એના માટે દુઆ કરી મોલાને હિફાજતમાં રાખે, શાયદ જલ્દીમાં છે. અરે મારી ગાડી ઠૂકતા ઠૂકતા રોકાઈ ગઈ, કોઈ આપણે એમ કહીએ ને કે અરે ભાઈ હમણાં એક્સિડન્ટ થઈ ગયો હોત, એટલું કરીબથી મને કાંઈ થયું તો નથી, શુક્ર મોલાનો, આપણે એના માટે દુઆ કરીએ. એવરી મોમેન્ટ આપણે જે ચોઈસ બનાવીએ ને, એ ચોઈસને આપણો ફાયદો થાય છે. કતરે કતરે સરોવર થાય. જોબ પર ગયા કઈ વાતો થાય છે તો શું દિલના અંદર શું થયું છે, કોઈને જોયું, કોઈ ચીજ આપણે ગમી નહીં, એનો ખ્યાલ આપણે અંદર પોતાના સેન્સીસથી, પોતાના જે દરવાજા છે એનાથી અંદર શું આપણે ખ્યાલ અંદર નાખ્યું. તો ઇમામ જ્યારે ફરમાવે છે ને કે જ્યારે કામ પર બેસો, આપણે એક મોમેન્ટ તો હર વખત કામ પર બેસેલું છે. ક્યાં કામ ઉપર? ઇમામની યાદગીરીનું કામ. આ બદન દુનિયામાં કામ કરતો હોય, પણ દિલ છે, જે મારા દિલના ખ્યાલાત છે, એ ઇમામ મારા માશૂકના સાથે હોવા જોઈએ. મને એને જ યાદ કરવાનું છે. તો પછી કોઈ આવે છે, કોઈ જાય છે, અવાજ થાય છે, દિલના અંદર મારા નામ, મારા મોલાનું નામ ચાલુ જ રહેવું જોઈએ. કોઈ બી ફાલતુ ખ્યાલ દિલના અંદર ન આવવું જોઈએ. બદન જે છે આખો દિવસ દુનિયાનું કામ કરે. તો એવી રીતે આપણે એક લશ્કર છીએ, પોતાની મરજીથી જ્યારે આપણે વોલન્ટરીલી ઇમામના પાસે જઈને આપણે પ્રોમિસ કરીએ કે મોલા તારા zikરમાં રહેશું, તારા લશ્કર બનવા ચાહીએ છીએ, ઇસ્મે આઝમની ઇબાદત કરશું, તો આખા દિવસની અંદર આપણે એ ટ્રેનિંગ ચાલુ રાખવાની છે. જ્યારે કોઈ બી નેવી હોય કે આર્મી હોય પોતે ટ્રેનિંગ નહીં કરશે તો જંગનો ટાઈમ આવશે તો એ ફિટ નહીં હશે. ને કહેશે બહાર નીકળો, દુશ્મન સાથે મુકાબલો કરે છે, તમે તો કાબિલ જ નથી કે મુકાબલો કરી શકો. સેમ એક્ઝામ્પલ આપણી છે કે અગર આપણે આખો દિવસની ટ્રેનિંગમાં સારાથી સારા, વધારેથી વધારે મજબૂત નહીં થાશું, આપણે ક્યારે બી જે ટાઈમ આપણો એક્ઝામનો ટાઈમ છે, જ્યારે જંગ કરવાની છે, આપણે પાસ કેવી રીતે થશું? તો ઇમામ ફરમાવે છે કે તમે એવું થઈ જાઓ મિસાલ મુર્દા હો. હવે આ વાત બહુ અજીબ છે. આપણે તો મુર્દા નથી, સેન્સીસ છે, કેવી રીતે મુર્દા થાય? અને જ્યારે હું કહું છું કે દિવસના અંદર મુર્દા થઈ જાવ તો કેવી રીતે થવાય? મુશ્કેલ કામ છે ને. અગેન આપણે તાવીલ સમજવી પડશે. જ્યારે આપણે નફ્સની વાત કરી છે ને, તો આપણે પીરોએ ખબર શું કીધું? નફ્સ તો મહાબળવંત કહીએ કે નફ્સ છે ને હર વખત આપણે આ જોઈએ છે, આમ કરવું છે, આમ બેસવું છે, આમ ખાવું છે, આમ થાકી ગયા, એની ફરમાઈશનો પ્રોગ્રામ ચાલુ જ હોય છે. ક્યારે એમ નથી થતું કે એને કાંઈ નથી જોતું, કોન્સ્ટન્ટલી એને જોઈએ છે. અને આપણે જેટલું દેતા જાય ને એની લિસ્ટ વધતી જ જાય. તો નફ્સને મારવું હોય ને તેને કાંઈ નહીં આપવાનું, સખ્તીથી વાપરવાનું. એના સાથે બહુ બર્તાવ આપણો જે હોવો જોઈએ, બહુ સખ્તીનો હોવો જોઈએ. તો શું કરવાનું? દિવસના અંદર જ્યારે આપણે આસ્તે આસ્તે પોતાને મારીએ, શું મારીએ? નફ્સને મારીએ. મને આ જોઈએ છે, આ જોઈએ છે, મને કાંઈ નથી જોતું, મને કાંઈ નથી જોતું. આવા કપડાં, આવું ખાવાનું, આવું બેસવાનું, આવું ઘર, આવું, મને કાંઈ નથી જોતું. પોતાની ખ્વાહિશને મારવાનું. તો આ મોડર્ન ટાઈમના અંદર આવું લાગે ને કે ભાઈ પોતાની ખ્વાહિશને મારવાનું, તો બધા કહેશે કે નહીં, યુ ડોન્ટ લવ યોરસેલ્ફ. આ તો સેલ્ફ લવ છે. પોતાને તમે સંભાળ કરો ને આમ કરો ને તેમ કરો. જેટલી વર્લ્ડની થિયરી નાઉઅડેઝ મોડર્ન વર્લ્ડના અંદર આવી ગઈ છે, તો એ બધી ઠીક છે, પણ એ જ્યારે માણસો એ ડાયરેક્શન પર જાય છે તો એ લોકોનો આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં પૂગે છે.
હવે જે જૂના જમાનાના જે આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ હતા કે આપણા પેરેન્ટ્સ હતા એ લોકો વધારે શક્તિમાં હતા. તો એક અજીબ કિસ્મનો ડિસબેલેન્સ દેખાય છે. એક અજીબ કિસ્મનો ડિસબેલેન્સ દેખાય છે. એવું લાગે છે કે એ લોકો તો કોઈ જાતનો ખર્ચો પોતા પર કરતા નહોતા અને બહુ જ સખત મિજાજના હતા. અને આજકાલના જમાના અંદર બચ્ચા લોકો એવા થઈ ગયા છે કે જી જોઈએ એ મળી જાય. કેમ કે હવે મારા મા બાપે ખૂબ મહેનત કરી છે તો મને કોઈ તકલીફ જ નથી, તો મને આ જોઈએ તો તરત મળી જાય. જ્યારે આ ચીજ આપણે એઝ અ મોમિનને જોઈએ, આપણે મોમિનના રસ્તા પર ઉભા રહીને જોઈએ, આપણે સમજવું પડશે કે એક મોડર્ન ટ્રેનિંગ છે ને મોડર્ન વાતું છે. આપણે દુનિયાના અંદર રહીએ છીએ, કોઈ એમ નથી કહેતું કે આપણે સારા કપડાં ન પહેરીએ, સારા ઘરમાં ન રહીએ. આ બધી ચીજ દુનિયા બાને આપણા પાસે છે, સુખર છે અને આપણે બરાબર રાખવાનું છે, મેન્ટેન કરવાનું છે, જે છે આપણે કરવાનું છે. પણ આપણો દિલ એના અંદર ન હોય. ના, આ જે છે ને વાત બહુ ચેલેન્જિંગ છે કે એક તરફ તો કહું છો કે ભાઈ આ બધું હોવું જોઈએ અને પછી કહું છું કે દિલ ના હોવું જોઈએ, તો આ કેવી રીતે થાય? તો એનો એક તરીકો છે એ છે કે જેટલું મિનિમમ રિક્વાયર્ડ છે ને આપણે સર્વાઈવ કરવા માટે સોસાયટીના અંદર, મિનિમમ રિક્વાયર્ડ, ફોકસ ઓન ધેટ. આપણે કપડાં જોઈએ છીએ, જોબ પર જઈએ છીએ, કપડાં જોઈએ છીએ, તો કપડાં ઠીક છે. ઘર છે તો ઘરના તો ફર્નિચર બી જોઈએ છે. આપણે ભગતના જેમ આખા ઘરને ખાલી રાખીને કાર્પેટ પર બેસાડીશું એમ નહીં થઈ શકતું, એમ નથી કરી શકતા. તો જેટલું મિનિમમ રિક્વાયર્ડ છે ને એ આપણે ડિસાઇડ કરી લીધું મિનિમમ. નીડ અને ડિઝાયરમાં આપણે ફરક કરવું પડશે. જો ડિઝાયરનો જે ડાયરેક્શન છે ને એ શૈતાનના પાસે લઈ જાય છે. જેટલી જરૂર છે એ હોવું જોઈએ. જરૂરતથી વધારે છે એ આપણા કામનું નથી, એ શૈતાનની બાજી છે. તો જરૂરતથી વધારે જે છે એ નકામું છે, એના અંદર આપણે દિલ નાખીએ તો આપણું બહુ નુકસાન થાય છે. કેમ કે ગેટ ખુલ્લો રહી જાય છે શૈતાનના માટે, એન્ટ્રી માટે, એને આવી જશે. તો જ્યારે આપણે ચાહીએ છીએ કે આપણે મુર્દા થઈ જાય, તો મુર્દું જે થવાનું છે એ જિંદગીના અંદર જ્યારે આપણે દિવસના અંદર છીએ થોડુંક થોડુંક કરતા આપણે મારતા જઈએ પોતાની ખાઈશ, મારતા જઈએ. તો એક ટાઈમ એવો આવશે કે ઇમામની રહેમત, જે અને આપણે યાદ રાખવું પડશે કે આપણે હિંમત કરી રહ્યા છીએ, આપણે ઇલ્મ જ્ઞાનની ક્લાસીસ અટેન્ડ કરી રહ્યા છીએ, zikr કરી રહ્યા છીએ, એના સાથે સાથ આપણે પોતાની ખ્વાહિશાતને મારી રહ્યા છીએ. તો શું થશે કે આપણે શું કહેવાય દરજા બદરજા મળતા જશું. આ મોત જે છે ને એવી મોત નથી કે મરી ગયા ને ખતમ થઈ ગયા વાત, નો. આ મોત બી છે ને એ સ્ટેજીસ ઉપર છે. આજ આપણે આ ચીજ કંટ્રોલ કરી તો કાલે કોઈ બીજી ચીજ કંટ્રોલ કરશું. કેમ કે ખ્વાહિશાતની જે ચીજ છે ને એ ક્યારે પણ ખતમ નથી થતી. હું મિસાલ દઉં કે હમણાં થેન્ક્સ ગિવિંગ હતી, રાઈટ? તો થેન્ક્સ ગિવિંગના અંદર આપણે જાણીએ વેસ્ટમાં રહીએ તો બધા ફેમિલી ભેગા થાય ને બહુ મજા આવી, ખાધું પીધું, એન્જોય કર્યું. પછી બીજા દિવસે અરે પાછું ભેગા થયા તો કેટલી મજા આવત. હવે તો એકલું મજા નથી આવતી. પાછા ભેગા થયા હોત તો પાછું બોલાવી બધાને, પાછું ક્યાંક પાર્ટી કરી, બીજું કરીએ. કેમ? એક વખત કર્યું ને બીજી વખત તરત મન થયું. શૈતાને તરત આપણા અંદર એ વિચાર નાખ્યા કે નહીં, આ તો કંઈક મિસિંગ છે, કંઈક ઓછું છે લાઈફના અંદર. જ્યારે ફેમિલી ભેગા હતા, બધા હતા તો બહુ મજા આવતી હતી, કેટલું હસવું આવતું હતું. હવે તો પાછું એવું લાગે છે કાંઈ લાઈફ નથી, બોરિયત છે. તરત જ શૈતાને બાજી કહી દી. મોમિન હશે ને એ કહેશે કે નહીં, એ દિવસ ના હતો, એ જરૂરી હતું, ફેમિલી માટે હતો, હવે પણ કાંઈ નહીં, તને કાંઈ નહીં મળશે. પાછા રસ્તા પર આવો, પછી નામ પર લ્યો પોતાનું મોલાનું અને પોતે રસ્તા પર ચાલો. એવી રીતે પોતાની અક્કલથી એ ફેસલા કરીને પોતે પોતાને ચોક્કસ રાખે છે. અધરવાઇઝ મારા બચ્ચા આવે ને મારા પાસે બેસે ને મારા સાથે વાતો કરીને કેટલી મજા આવે છે. મને બહાર જવું છે તો બહાર એટલી મજા આવી હોય, પાછું ફન કરવા જાય ને, પાછું ક્યાંક ફરવા જાય ને, ખાઈશ પછી ખાઈશ પછી ખાઈશ પછી ખાઈશ, ખતમ જ નહીં થશે. આપણે ખતમ થઈ જશું, આપણો ટાઈમ, આપણી જિંદગી ખતમ થઈ જશે, ખાઈશ ખતમ નહીં થશે. તો મુર્દો જે છે એ છે કે પોતાની જિંદગીના અંદર પોતાને મારવું છે. મારું નામ થાય, મારી તારીફ થાય, મને બધા સારા ગણીએ. એક વખત કર્યું તો બીજી વખત. અલગ અલગ માણસોની અલગ અલગ કિસ્મની બાજી હોય છે. જ્યાં સુધી આપણે પોતે પોતાની નાળ તપાસીને સમજશું નહીં ત્યાં સુધી સમજમાં આવશે જ નહીં કે શું કામ મને ઇબાદતના અંદર ધ્યાન નથી લાગતું.
તો જે ઇમામનું આ ફરમાવાનું છે કે મુર્દા જેમ થઈ જાઓ, તે મુર્દા થવાની પણ પ્રેક્ટિસ જે છે એ દિવસના અંદર ચાલુ થાય છે. ત્યારે જ આપણે જ્યારે ઇબાદતમાં બેસશું ત્યારે આપણે zikરના સાથે પોતાના ધ્યાનને બંધાવી શકશું. ફરમાવ્યું કે દિવસના 24 કલાક છે તેમાં 2 કલાક પેલી દુનિયામાં હો, બાકી 22 કલાક આ દુનિયામાં હો. કેવી રીતે? ફિઝિકલી. કેમ કે જ્યારે આપણે દુનિયામાં ફિઝિકલી હોઈએ તો ફિઝિકલી આપણે દુનિયાના કામ કરતા હોય, દિલના અંદર zikr કરતા હોય. પણ ઇબાદતનો ટાઈમ એવું છે કે જ્યારે આપણે ફિઝિકલી બી શાંતિથી બેસીને ઇમામનું નામ લેતા હોઈએ. તો એ ઇમામની મકસદ છે ઇમામની આ વાત કરવાની. પછી છેલ્લો પેરેગ્રાફ છે. મોલા ફરમાવે છે કે ફરમાવ્યું કે તમે અહીં ભેળા થયા છો તેથી અમુક ઘણા ખુશી થયા છે. જ્યારે આપણે ભેગા થઈ અને ઇમામની તારીફ કરીએ, ઇમામના નામ લઈએ, ઇમામની ફરમાનબરદારની વાતો કરીએ તો ઇમામ ઘણા રાજી થાય છે. તો જ્યારે મંડીના અંદર જમાત ઇમામના સામે હતી તો ઇમામ રાજી થાય છે, રાઈટ? પણ આપણે તરત એને માયના કાઢવાની કે આ કેવી રીતે, શું મતલબ છે. આપણે એ ટાઈમ ઉપર 1919 માં નથી બેઠેલા, પણ ઇમામની જ્યારે વાત કરીએ તો હમણાં ઇમામ બી તો આપણે સાથે જ છે ને, આપણે ભેળા થયા છે, ઇમામ આપણે સાથે છે, સાંભળે છે, આપણે જોવે છે. તમો દરજો ચડતા જાઓ. જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે દરજાતને બુલંદ કરવાનું છે, આપણા દરજાતને આપણે ઉપર ચડાવવાનું છે. સીડી છે, આપણે દેખાતી નથી પણ સીડી છે. બાતિનના અંદર આપણામાં અને ઇમામના અંદર એક સીડી છે જે આપણે ચડવાની છે. અને ફિરિશ્તાના દરજે ચડી જાઓ. ઇમામ ફરમાવે છે કે આપણે જિંદગીના અંદર આપણે દરજા ચડતા જઈએ. જો તમો દરજા ચડતા જાઓ મતલબ કે અહીંયા ઘણા બધા દરજા છે, અને પછી ફિરિશ્તાના દરજે ચડી જાઓ મતલબ કે અહીંયા ઘણા બધા દરજા પૂરા કર્યા એના બાદ ફિરિશ્તાના દરજો આવે છે. એવું નથી કે ઇન્સાન તરત ફરિશ્તો બની જાય છે, ના, એ પગથિયા સ્ટેપ બાય સ્ટેપ થાય છે. તો આપણે દરજો ચડતા જાય ત્યાં સુધી કે આપણે ફિરિશ્તા થઈ ગયા. તો ખબર છે ને, જે સમાવી ફિરિશ્તા છે, જે ફિરિશ્તા આસમાનમાં છે, એ લોકોનું ખોરાક શું? zikr અને ઇબાદત. તો એવી રીતે આપણે એવા ફિરિશ્તા થઈ જાય દુનિયાના અંદર છે તો આપણે ખાશું, પણ કેવી રીતે ખાશું એ ક્વેશ્ચન છે. કેવી રીતે આપણે જિંદગી બસર કરશું? ફિરિશ્તાના દરજા ઉપર આપણે પહોંચી જવાનું છે પોતાની જિંદગીના અંદર. જ્યાં સુધી આ દુનિયામાં હયાત છો ત્યાં સુધી ફિરિશ્તા જેવા રહો. તો ફિઝિકલી અગર આપણે દુનિયાના અંદર છે તો આપણે ફિરિશ્તા જેવા છીએ. દુનિયાના અંદર દુનિયાવી ફિરિશ્તા. તો ફિરિશ્તા હોય તો કોઈ વિંગ્સ નહીં નીકળી આવશે, પણ ઇમામના મોમિન હશે અને મોમિનોની મહેફિલમાં હશે અને મોમિન ઓળખતા હશે. બીજા માણસને ખબર બી નહીં પડશે કે આ ફિરિશ્તો છે, પણ મોમિન જે છે એ જાણે છે એના હિંમતથી, એના કામથી એના પાસે ઇમામ કેટલા એના કરીબ આવી ગયા છે, મોમિન જાણે છે. તો એ ફિરિશ્તો જે છે એ પોતાને જિંદગીના અંદર એ ફિરિશ્તા રહે છે. મરી ગયા પછી ફિરિશ્તા કરતા પણ ઉપર જાઓ. અહીંયા અગેન ઘણી બધી તાવીલાત થઈ શકે છે. આપણે બે તો કરીએ કે જો આપણે એક તો ચીજ સમજીએ છીએ કે મરી ગયા તો ઇમામના અંદર આપણે ફના થઈ ગયા. મરી ગયા તો આપણે ઇમામના અંદર ફના થઈ ગયા, ઠીક છે, અસલમાં વાસલ થઈ ગયા. પણ જે લોકો જિંદગીના અંદર મરી ગયા, કેમ કે ઇમામ કહે છે કે જ્યાં સુધી દુનિયામાં છો ફિરિશ્તાના દરજે ચડજો. પણ મરી ગયા, દુનિયાના અંદર કોઈ મરી ગયો, પોતાની નફ્સને કમ્પ્લીટલી મારી નાખ્યો, તો એ લોકો તરત ફિરિશ્તાથી પણ ઉપર જઈ શકે છે. આ ઇમામે બહુ કોડિટ રીતે વાત કરી છે. તો અહીંયા આપણે ખબર છે શું રાઝ ઇમામનું સમજા કે ઘણા બધા દરજા ચડશું કે ફિરિશ્તા બનશું. ફિરિશ્તા પર રોકાવાની જરૂરત નથી. પોતાને જ્યારે મારી નાખ્યું, નફ્સને ખતમ કરી નાખ્યું, તો ફિરિશ્તાથી બી ઉપર પૂગી ગયા. એનાથી પણ ઉપર પૂગી ગયા જિંદગીના અંદર. ફના ફિલ્લાહ, પછી શું થાય? બકા બિલ્લાહ. જિંદગીના અંદર, હયાતીના અંદર રહીને આપણે બકામાં જતા હોઈએ. મોટા કામવાળાઓની દસ્તબોસી કબૂલ ફરમાવીએ છીએ. ઇમામ દસ્તબોસી આપણી ટ્રેડિશનલ અંદર છે કે આપણે હાથને ચૂમીએ. તો દસ્ત મતલબ હાથ, બોસી મતલબ કિસ કરવાનું. તો દસ્તબોસી મોલા કહે છે હું કબૂલ કરું છું. પછી જો ઇમામ તરત ભલામણ આપે છે, એ ઇમામની કેટલી આપણા ઉપર મોહબ્બત છે, એની કેટલી રહેમત છે. તરત જ કહે છે શૈતાની બાજીમાં ખાઓ. શૈતાન 1000 તરહાના છે, 1 2 4 નહીં, 1000 તરહાના છે. તેથી તમોને બાજી ખાવી ના જોઈએ.
આપણે 1000 તરીકાથી પોતાને સમજવું પડશે કે કેટલી બીમારીઓ છે, શું છે, અને પછી એ 1000 તરીકાથી આપણે કેટલી ચોકસી રાખવાની કે બાજી ન આપી શકે. ઇન્સાનને શૈતાન 1000 તરહની બાજી આપે છે. કે ઇન્સાનને, ફિરિશ્તાને નહીં. ઇન્સાન જ્યાં સુધી પોતે દરજા નથી ચડતો, ફિરિશ્તા પર નથી પૂગતો, તો ઇન્સાનને શૈતાન 1000 તરહની બાજી આપે છે. તમે સમજી શકો છો આપણે કેટલી બધી વાતો અહીંયા કરી રહ્યા છીએ, કેટલા દરજાતની વાતો કરી રહ્યા છીએ. પણ જે દિલના સાચા છે તે બાજીમાં નથી આવતા. તો આ લોકો કોણ છે? જે લોકો ફિરિશ્તા છે, જે લોકો મરવાને તૈયો કરી લીધો છે કે મરવાનું છે, એના કરતા આગળ વધવાનું છે. તે લોકો દિલના સાચા છે, તે લોકો બાજીમાં નહીં આવશે. અને પછી ખાના વધાન આપણા સાથે છે. ઇમામનો ખાના વધાન આપણા સાથે છે. મુમકિન જ નથી કે આપણે આ રસ્તામાં ફેલ થશું. આપણે પાસ થશું, આપણે પૂગશું, જિંદગીના અંદર પૂગશું ઇમામના સાથે. બસ આપણે ઇમામના ફરમાનને સમજીને એના ફરમાન ઉપર દોડવી લઈને આપણે એના પર ચાલવાનું છે. ઇમામ રહેમાન છે, રહીમ છે, અને આપણા દિલ સાચા છે, અને આપણે મહેનત લેશું, ખૂબ હિંમત કરશું, ઇમામની નવાઝિશ આપણા પર હકીકતન થશે. આમીન. શુક્રન લીલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. જી, કોઈ પાસે કોઈ ક્વેશ્ચન છે કે કોમેન્ટ છે? શુક્ર અલ્લાહ, શુક્ર અલ્લાહ. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. યાસ્મીન કહે છે કે બહુ સારું સમજણ મળી અને એ જોબ ઉપર છે. શુક્ર કે જોબથી બી જોઈન કરી શકે. શુક્ર મૌલાનો. I just wanted to say that, by listening to this, it just feels like we got renewed. So, shukr alhamdulillah. શુક્ર મૌલા, શુક્ર મૌલા. ये अली मदद नेमत साहिबा राबिया, याली मदद राबिया माँ, याली मदद। कैसे आप? बहुत अच्छा सेशन, दिल को एकदम सुकून आ गया. शुक्र मौला। हाँ, और माशाल्लाह से सारी बातें आराम से दिमाग में बैठ जाती है, इसीलिए क्वेश्चन नहीं होता है. और नहीं, सही बात है. और एक्चुअली मेरे एक्सप्रेशन पावर्स थोड़ा, आई एम नॉट दैट गुड इन एक्सप्रेसिंग थिंग्स. जो भी आप बोलते हैं ना, मुझे एकदम समझ आ जाती है. तो ये होता है आपका जो ये लाइक ये होता है फरमान की अंडरस्टैंडिंग में, वो तो ऐसा लगता है कि हमने सीढ़ी को मजबूत से पकड़े लिए है, वो वापस रिन्यू हो जाता है हमारा. बहुत अच्छा है, बहुत अच्छा. नवाजिश नवाजिश. याली मदद. मौला आपको सबको, पार्टिसिपेंट्स को, सबको, ग्लोबल जमात को सुखी, सलामत और आबाद रखे दीन और दुनिया में. और मौला अपना जाहिर व बातुनी नूरानी दीदार नसीब करे हर एक को. मौला सबके हमारे गुनाह माफ करे, और मौला अपने को दर्जा बदर्जा जिंदगी में ही हम फना फील हो जाना. आपने सही बोला. अभी जिसने बोला बहुत मजा आया मेरे को भी. मैं ट्राई करती हूँ ये बोलने को, क्योंकि बहुत स्वीट लैंग्वेज है. ने नियामत साहिबा, द वे आप समझाते हैं हमारे को, दिमाग में अच्छी तरह से समझ आते हैं. ने it's so, I don't know, whatever it is, we just want to be with you listening, અને શુક્ર એટલી ફાઇન રીતે સમજાવ્યું કે આપણે માએ દુઆ આપી દીધી, એટલે આજે માએ ફાઇન રીતે દુઆ આપી. બધાની મૌલા સેવા કબૂલ કરે. વર્ક હાર્ડ ઓન વે. આઈ એમ ટ્રાઇંગ ટુ કીપ સેઇંગ માય સેલ્ફ કે આપણે કરી શકીએ છીએ, આપણે કરી શકીએ છીએ, જઈ શકીએ છીએ, બધું બરાબર. પણ અવાજ મૂળના થવાને હજી વાર છે. અવાજ તમે કીધું ને એવી રીતે ઓલો ચાવી ખોલે, ઓલો ઉધરસ આવે, પણ ટ્રાય કરીએ છીએ. એમાંય વર્કઆઉટ કરવાનું છે કે ટ્રાય નોટ ટુ those things કે આપણે ના સાંભળી શકીએ. આસ્તે આસ્તે ઇન્શાલ્લાહ આપણે વર્ક કરીએ છીએ બધાય. मैं आपके ऑन वो रिकॉर्डिंग सुन रही थी आज, तो उसमें था कि जिक्र का कुछ था. एक्चुअली लिसन एवरी रिकॉर्डिंग लाइक 2-3 times, तो क्या कि एकदम ज़हनशीन हो जाता है दिमाग में, तो वो अबंडेंस, जिक्र इन अबंडेंस,
तो इसका जरा थोड़ा सा how do we do जिक्र in the abundance, क्योंकि हम लोग अपन जिक्र दिन भर करते रहते हैं, I mean, लेकिन क्या होता है करते 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 एकदम से ध्यान कहीं और चला जाता है, फिर 1-2 घंटे के बाद आता है, ओह माय गॉड, अच्छा ऐसा ऐसा क्यों हुआ, यू नो। तो एक दफा आप कुछ समझा भी रहे थे कि जिक्र इन अबंडेंस होता है कि ये मकसद है कि यू कैन आस्क, यानी जैसे अपने घर वाले भी हो गए तो यू नो सबको थोड़ा 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 बोलना, तो वो क्या काउंटिंग में आ जाता है अपना? आई एम नॉट श्योर पूरा मैं समझ पा रही हूँ, लेकिन अब जो हाँ, abundance की बात कर रहे हैं ना वो आप, हाँ हाँ तो अगर आप इंडिविजुअली अगर आप ये नियत बांधते हैं कि आपको हाँ 1000 करना है, तो आप जो है वो चलते फिरते करें, कुछ बैठ के करें, लेकिन आपको 1000 का जो काउंट है वो पूरा करना है। हाँ तो हाँ जब रास्ते पे शुरू कर रहे होते हैं ना, हाँ तो हाँ, अच्छी आदत ये होती है कि हम कोशिश करके बैठ के वो 1000 दफा पूरे करें। ओके हाँ, शुरू में जो है हम कच्चे हैं ना, शुरू में तो हमें आदत पड़ती है, फिर जी जाके आदत होती है कि दिल के अंदर जो है ना वो हम बाकायदगी से जो है वो काम करते जाएं, जिक्र भी करते जाएं। तो इट्स अ गुड हैबिट इन द बिगनिंग कि बैठ के आप एक जगह आराम से बैठें और जिक्र क्वांटिटी। और क्या होता है कि जब शुरू में करते हैं तो आप तस्वीर है हाथ में, तो बाकायदगी से अपने आप पे एक नजर रखें कि आप जिक्र कर रहे हैं, तस्वीर के साथ बराबर ध्यान जिक्र, और बात है कि जोर से बोलें ताकि कान भी जो है वो सुनता रहे। आप कनेक्ट कर रहे हैं कान को भी, वरना क्या होगा अगर कान नहीं सुन रहा होगा तो शैतान कुछ बोलना शुरू कर देगा। हाँ, अच्छा अच्छा। और जो रोज रोज का जो नया जिक्र ऑफ द डे होता है, कुछ जिक्र वी आर नॉट यूज टू इट, तो वो मैं वो सुन लेती हूँ और फिर मैं उसको लिटरली रट्टा मारती रहती हूँ ताकि वी आगे यानी आसानी से विदाउट सीइंग अपना जिक्र चलता रहे। तो दैट आई कीप ऑन वो यानी बोलती रहती हूँ ताकि टिल आई डोंट गेट इट। जैसे शुरू में था ना आपका वो ये अपना तौफीक ताहीद हिम्मत यारी, तो फिर वो उसको सब तौफीक ताहीद हिम्मत यारी वाज वेरी इजी, बट उसका जो मीनिंग होता है ना, तो मैं साथ साथ तस्बीह में मीज़ नशीन करती जाती हूँ कि मौला बापा आई नीड योर एबिलिटी, गाइडेंस, करेज एंड योर फ्रेंडशिप। तो वो भी मैं याद करती जाती, तो इस तरह से अभी वो भी ज़हन नशीन हो गया है। फिर इश्क नूर नार इश्क नूर नूर सॉरी नूर इश्क नूर नार नूर सोज नूर एक मिनट साज साज। राबिया बहन आप उसको वर्ड्स को सही नहीं जोड़ रहे हैं, पहले नूर है शब्द है, नूर नार इश्क सोज इश्क साज, राइट, नूर का इश्क चाहिए, इश्क आग चाहिए, इश्क की आग, इमाम राइट, इमाम के इश्क का म्यूजिक चाहिए, राइट जी, इमाम के इश्क का दर्द चाहिए, हर वक्त उसका दिल में दर्द चाहिए। सुभान अल्लाह। नहीं वो भी अभी जरा वो करती प्रैक्टिस में ला रही हूँ, और फिर मैं रिकॉर्डिंग्स में सुनती रहती हूँ 2-3 दफा, यू नो। शुक्र मौला, ये तो शुक्र है कि आजकल की टेक्नोलॉजी की वजह से ये प्लेटफॉर्म हम लोग को मिला है। थैंक यू सो मच फॉर योर टाइम एंड एवरीथिंग। थैंक यू याली मदद शुक्र मौला, थैंक यू याली मदद नरगिस माँ, याली मदद थैंक यू सो मच याली मदद थैंक यू याली मदद मुनीरा।